જન્મધારી માત્રને પ્રભુ આપ જ એક અત્યંત આશ્રય કરવા યોગ્ય છે. અર્થો અર્થીઓને આપીને તે અર્થીઓનો ઉપકાર કરો છો અને તે અર્થીઓએ પ્રાર્થના થકી અધિક કાંઈ પણ સાધન સાધેલું નથી, કેમ કે તેઓ તો અકિંચન છે. જે કાંઈ કર્માથી સાધન કોટીમાં અભિમતિથી પ્રવર્તે છે તેઓ પણ સાધનાંશમાં તો ભ્રાંત જ છે. ફળ માત્રમાં સાધન તો તમો જ છો, એવી સ્મૃતિ છે. હવે આગળ જઈએ. તમો તો કર્માદિકને સ્વપ્રસાદમાં નિશ કરીને પ્રસન્ન થઈને ફળ આપો છો. બરાબર? એટલે શું છે? કર્માદિકનું ફક્ત મિસ છે. આપણે જે કર્મ કરીએ એનું તો ભગવાન ફક્ત મિસ કરે છે. મિસ એટલે એનું ખાલી એને નિમિત્ત માત્ર રાખે છે. બાકી મૂળ વસ્તુ તો શું છે? પરમાત્માની કૃપા જ છે. અને ભગવાન પ્રસન્ન થાય એની ઉપર ભગવાન એમ કહે છે દરેક પ્રકારની એમ કહે કે કૃપા કરે. માટે કર્માદિકમાં નિષ્ઠાવાળાઓને પણ આપ જ ઉપકાર કરો છો. એટલે જે કર્માદિકમાં નિષ્ઠાવાળા છે એની ઉપર પણ ઉપકાર તો ભગવાન જ કરે છે. આપે કરેલા ઉપકારનો બદલો વાળવા માટે કોઈ પણ સમર્થ થતો નથી. ભગવાન જેની ઉપર ઉપકાર કરે એનો બદલો કોઈ રીતે વાળી શકાતો નથી, કોઈ વાળી શકતો નથી. સાધનની અપેક્ષા વિના અર્થીઓને અપેક્ષિત અર્થો આપનારા મહાઉદાનને કોઈની પણ અપેક્ષા નથી. શું કહ્યું? ભગવાન કોઈ પણ પ્રકારના સાધનની અપેક્ષા વગર જે અર્થીઓ છે, જેને જે અર્થ જોઈએ છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ, ભગવાન એને બધું આપે છે. એની સામે ભગવાનને બીજી કોઈ અપેક્ષા નથી. ભગવાનને કોઈ કંઈ આપી નહીં શકતું. બરાબર? મહાઉદાર ભગવાન છે. માટે આ લોકમાં ઉદાર અને સર્વ સમ આશ્રણીય એવા આપના શરણને હું પામ્યો છું. અર્થાત શરણાગત થઈ મન વાણી કાયથી આપને યથાશક્તિ ભજું છું. માટે મેં કરેલું આપનું ભજન જ મારા ઋણે રહિતપણા માટે ખાઓ. એટલે ધર્મદેવે શું કહ્યું કે ભાઈ હું તમે જે આ લોકમાં સર્વથી ઉદાર અને શું લખ્યું? શ્રમાશ્રયણીય એટલે સમ આશ્રય એટલે શું? એક સરખા આચરણવાળા એક તમે જ છો. એના શરણાગતિને હું પામેલો છું અને મન વાણી અને કર્મથી તમને જ ભજું છું. અને ભગવાનનું ભજન જે એમને કર્યું ધર્મદેવે એ જ પોતે ઋણે રહિતપણા માટે બદલા માટે થાવ એવું કહ્યું. એટલે ભગવાનનું જે ઋણ છે તે ભગવાનના ભજનથી ઉતારવાની વાત કરી કોણે? ધર્મદેવે. બીજું તો કોઈ આ લોકને વિશે એવું કાર્ય નથી કે જેનાથી ભગવાનના ઋણથી જીવ મુક્ત થઈ શકે. ખાલી ભગવાનનું ભજન કરો તો જ તમારાથી ભગવાનનું ઋણ ઉતરે. બાકી બીજું કોઈ ઋણ ઉતારવા માટેની રીત શાસ્ત્રોમાં બતાવી નથી. દેવ હે ઈશ, આપના પ્રસાદના કોટીમાં ભાગથી જે ફળની લબ્ધિ થાય છે તેટલું ફળ પણ દેવતાઓ, તેમના ગુરુઓ, તેમના અધિપતિ ઇન્દ્રાદિકો અને બીજા અધીશ્વર બ્રહ્માદિકો આ સર્વે પણ આપવા માટે સમર્થ થતા નથી. શું કહ્યું? ભગવાન જે ફળ આપે છે એવું ફળ બીજું કોઈ આપી શકતું નથી. સમસ્ત દેવતાઓ ભેગા થાય કે દેવતાઓના ગુરુ બૃહસ્પતિ કે પછી દેવતાઓમાં રાજા પણ બિરાજમાન થયેલા ઇન્દ્રાદિક પણ એમ કહે કે ભગવાન જેવું ફળ આપવામાં સમર્થ થતા નથી. તેના ગુરુઓ અને તેના અધિપતિઓ સમર્થ ન થાય એમાં કહેવું શું? તો નરો અને તેના ગુરુઓ એટલે દેવતાઓ સમર્થ નહીં થતા, એના ગુરુ સમર્થ નહીં થતા, એના રાજા સમર્થ નહીં થતા, તો સામાન્ય માણસને એના ગુરુ તો કા સમર્થ થવાના? માટે તે સર્વનો પરિત્યાગ કરીને હું તો આપના સમગ્ર સંકટને સંહરનારા અને અખિલ અભિષ્ટ અર્થને આપનારા પાદ પદ્મને પામ્યો છું. આપે મહા અનુગ્રહ પણ કર્યો છે. માટે મારા અહોભાગ્ય છે. એટલે શું? બધાનો ત્યાગ કરીને ધર્મદેવે કોનું? ભગવાન શ્રી હરિનું શું? ચરણારવિંદ. એટલે શું કહ્યું? એને પાદ પદ્મ એને પકડી લીધું અને એનો આશરો લઈ લીધો. એટલે એમણે પાછું શું કર્યું? અને તમે પણ મારી પર અનુગ્રહ કર્યો છે. કારણ કે ભગવાનના ચરણારવિંદનો આશરો પણ કંઈ જેવા તેવાને મળતો નથી. એટલે તમે મને સ્વીકારી લીધો. એમાં એમ કહે કે શું છે? તમારો અનુગ્રહ છે અને મારા ભાગ્યો છે. એટલે અહોભાગ્ય કયા એમને? હે હરે, જે ઇન્દ્ર પદાદિ સંબંધી ફળ છે તે નશ્વર છે, કેમ કે ઇન્દ્રાદિ દેવો પણ કાળને વશ વર્તનારા છે. કદાચ કોઈને પૂર્વના સુકૃતને હિસાબે, અનંત જન્મના સુકૃતને હિસાબે કદાચ કંઈક એને ઇન્દ્રાદિનું પદ મળી જાય, ઇન્દ્રાદિ કોઈ પણ દેવતાનું, તે કંઈ બહુ મોટી પ્રાપ્તિ નથી. કેમ? કારણ કે જે કંઈ ઇન્દ્રાદિનું પદ મળે છે તો નશ્વર છે. એ તો કાળે કરીને ગમે ત્યારે એ તો ત્યાંથી પડવાનું જ છે. આપની અનન્ય ભક્તિ વિના કાળનો ભય કોઈ પણ સ્તરમાં કોઈને પણ નિવૃત્ત થતો નથી. ભગવાનની અનન્ય ભક્તિ વગર કોઈ દિવસ કાળનો ભય તમારો ખસતો નથી ને હટતો નથી ને દૂર થતો નથી. બરાબર? કિંતુ કેવળ આપના પદ કમળના આશ્રયથી જ નિવૃત્ત થાય છે. માટે જે પુરુષ વિવેકવાળી મતિથી બ્રહ્મલોક સુધીના પદની
અલ્પ અસ્થિરતા સારી રીતે નિશ્ચય કરીને દુઃખ બહુર તે બીજી દુરાશાનો ત્યાગ કરીને આપના પાદ પદ્મને સદાય સેવે તે જ ધન્ય કૃતાર્થ એટલે કાળભયનો ત્યાગ કરી આપનો પાર્ષદ થાય છે, માટે કૃતાર્થ થકી પણ અધિક કૃતાર્થ થાય છે. અને બુદ્ધિશાળી માણસ કોણ છે? અહીંયાથી માંડીને બ્રહ્માજીના લોક સુધીના જે કોઈ સુખ છે, જે કોઈ પદ છે, એ બધાનો ત્યાગ કરીને કેવલ ભગવાનનું જ ભજન કરે, ભગવાનની શરણે જાય અને ભગવાનને જ સેવે. અને ભગવાનને સેવે કોના માટે? ભગવાન માટે જ. એના જેટલો કૃતાર્થ કોઈ નથી. નાન્યત્ર ભગવદ ભક્ત ભગવદ ગવત પ્રધાન પુરુષેશ્વરાત આત્મન સર્વભૂતાનામ ભયમ તીવ્રમ નિર્વંતપે વરમ વૃણિત્વ ભદ્રમ તે ઋતે કૈવલ્ય મધ્ય નઃ એક એવે તે એવ ઈશ્વરતરસ્ય ભગવાન વિષ્ણુ રવ્યય. એમ ભાગવતમાં કહ્યું છે, જે આ કાર્ય બ્રહ્માંડ છે એવા અનેક કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ આદિકના કારણ આપ જ છો. બરાબર? એટલે શું છે? આ એક કાર્ય બ્રહ્માંડ આપણે દેખાય છે એટલે એક કાર્ય બ્રહ્માંડ કહ્યું. બીજા આવા અનેક કોટી બ્રહ્માંડ છે, એ બધાની ઉત્પત્તિ કોણ કરે છે? આ ભગવાન જ કરે છે. બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન જ અનંત કોટી બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનાર છે. એટલે સૃષ્ટિની ઉત્પત્તિમાં ભગવાન સિવાય બીજું કોઈ કારણ નથી. બીજા ઘણા બધા કારણો લોકો માને છે, સાયન્ટિસ્ટ પણ માને છે, રેશનાલિસ્ટો પણ માને છે, અને બીજા આપણે ત્યાં પણ માનનારા બીજા દર્શન શાસ્ત્રોમાં પણ છે એવા. પણ આમ જોવા જાય તો ભગવાન સિવાય બીજી કોઈ ઉત્પત્તિમાં, ભગવાન સિવાય સૃષ્ટિની ઉત્પત્તિમાં કારણ નથી. બરાબર? કોઈ પ્રધાન પુરુષ સુધી પહોંચેલું જ કોઈનું જ્ઞાન, કોકનું જ્ઞાન કંઈ બીજું કાળે કરીને આમ જ સૃષ્ટિ થઈ જાય એવું માનનારા પણ છે. બરાબર? કોઈ જીવના કર્મને જે પ્રમાણે માને છે. બરાબર? કે જીવના કર્મને કારણે જ આ કર્મચક્ર ચાલ્યા કરે એટલે સૃષ્ટિ થયા કરે છે એવું પણ માનનારા છે. બધા અલગ અલગ તારણ કાઢનારા છે. મૂળ તો શું છે? ભગવાનનો સંકલ્પ. અભિન્નનો નિમિત્ત ઉપાદાન કારણ ફક્ત પરમાત્મા જ છે. પ્રકૃતિ મહદાદી જે કારણો છે તેના પણ કારણ આપ જ છો. બરાબર? પ્રકૃતિ એટલે માયા, મૂળ માયા, અને મહદાદી એમાંથી પહેલું ફળ જે નીકળે, મૂળ પુરુષ અને મૂળ માયા, એમાંથી પહેલું ફળ કયું નીકળે? મહતત્વ જે નીકળે એ બધાના કારણ કોણ છે? આ પરમાત્મા છે. અર્થાત વ્યષ્ટિ સૃષ્ટિ તથા સમષ્ટિ સૃષ્ટિના કારણ તમે જ છો. બરાબર? એટલે શું છે? અહીંયાથી માંડીને એટલે મૂળ પુરુષથી માંડીને બ્રહ્માજી સુધીની અને બ્રહ્માજી પછીની જે સૃષ્ટિ જે છે એ બંનેના કારણ ભગવાનને કયા? વ્યષ્ટિ અને સમષ્ટિ બંને સૃષ્ટિ. એટલે પહેલી જે બ્રહ્માજી સુધીની સૃષ્ટિ જે કરેલી છે, વિરાટ સુધીની સૃષ્ટિ, એ ફક્ત કેવી છે? ભગવાનના સંકલ્પે કરીને થાય છે. અને અવસ્થા ભેદ પણ ભગવાનના સંકલ્પે કરીને, કાળે કરીને થાય છે. આમાં કોઈ પણ પ્રકારની ક્રિયા સંભવતી નથી. અને એના પછીની જે બ્રહ્માજી પછીની સૃષ્ટિ જે છે એ બધી કેવી સૃષ્ટિ છે? ક્રિયાત્મક સૃષ્ટિ છે. બરાબર? પણ એમાં પણ કર્મનું ભગવાને ખાતું મૂકેલું છે, અને કર્મ ફળ પ્રદાતા ઈશ્વર એનું ફળ આપે ત્યારે જે સૃષ્ટિ પણ થઈ શકે. બાકી ભગવાનની કૃપા વગર એ સૃષ્ટિ પણ થતી નથી. એ તો તમને બધાને ખબર જ હશે કે બ્રહ્માજી જ્યારે સૃષ્ટિ કરવા માટે આ લોકમાં આવ્યા અને બ્રહ્માજીને કહ્યું સૃષ્ટિ કરો, પહેલાં બ્રહ્માજીને જ ખબર નહીં હતી કે આ કરું કેવી રીતે. બરાબર? પછી બ્રહ્માજી તપ કરવા ગયા, શ્રીમદ ભાગવતમાં ઉલ્લેખ છે. તપ કરવા ગયા પછી શું? એમના નાભિકમળને અંદર એ પાછા પોતે એમને ખબર પડી કે હું કેવી રીતે ઉત્પન્ન થયો. બરાબર? તો એ પોતે જ પેલા નાભિકમળમાં, જે નાભિકમળમાંથી ઉત્પન્ન થયેલા વિરાટના, એમાં એ ચાલવા ગયા. 100 વર્ષ સુધી ચાલ્યા તો પણ કંઈ નારચાને પણ નહીં પહોંચ્યા પેલા કમળના. તો પાછા રિટર્ન થઈ ગયા કે આમાં બહુ માથાકૂટમાં પડવા જેવું નથી. બરાબર? બ્રહ્માજીને થયું કે આમાં સુરતીવાળી બુદ્ધિ કામની છે, બહુ બીજા કાઠિયાવાડી જેવી બુદ્ધિ ખેંચ કરવા જેવું નથી. એ તો આગળ જવામાં કાદવ જ હાથમાં આવે એવો છે. એટલે બ્રહ્માજી પાછા સુરતીની જેમ ઊંધા ચાલ્યા ગયા કે એવું કામ કરવામાં મજા નહીં, તો હેરાન થવું. બરાબર? એટલે ઘણી વખત એવી સુરતી જેવી બુદ્ધિ પણ વાપરવાની કે કામ જલ્દી આટોપવાનું ફિકર કરવાની. બહુ કામ કરીએ જ નહીં રાખવાનું. કામનો કોઈ એન્ડ જ નથી. તો તમે જ્યારે અહીંયાથી વિચારો કે હવે નહીં કરવું તો ન થાય. બરાબર? દુનિયા તો આપણે આવ્યા પહેલાં ચાલતી જતી, આપણે છે તો પણ ચાલે છે, ને આપણે નહીં હોઈશું તો પણ દુનિયા અમને આમ જ રહેવાની છે. સંસારને એટલે પ્રપંચ જ કયો. બરાબર? એટલે બુદ્ધિશાળી કોણ? હા, પછી પેલો સુરતીની જેમ પણ ઘરે બેસીને કંઈ કરે નહીં ને તાયલા ટીપે ખોટું. ભજન કરવો જોઈએ. બરાબર? એમાં પાછું સુરતીનું ન લેવાનું. એ બેઠો બેઠો પગ ચડાવીને એકબીજા બેસીને પંચાયત કરે એ નકામું. મંદિર આવીને ભજન કરે એ સાચો અને એ સારો. એટલે ભગવાને આ સૃષ્ટિની ઉત્પત્તિ કરેલી છે, એની સ્થિતિ કાળે કરીને ભગવાન રાખે છે, જેટલા સમય સુધી રાખવાની છે તે. અને જ્યારે એની અવસ્થા થશે એટલે પ્રલય કરનાર પણ એ ભગવાન જ છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ એ ત્રણ હંસા અંશીભાવ કયા છે. બરાબર?
કેવી રીતે? અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન અને સંકર્ષણ, એ 3 રૂપે, અને એના અંશ રૂપે કોણ છે? બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ. એમ એ 6 શું કહી છે? સગુણ મૂર્તિ કહી છે. એની આગળ ચોથા પ્રકરણમાં અને બીજા પ્રકરણમાં પણ કદાચ વાત આવે છે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનને ખાલી સૃષ્ટિના કર્તા માનો ને તો પણ ભગવાન તમને પોતાના તરફ આગળ લઈ જાય એવું છે. ભગવાનને કરતા હરતા જાણે તો પણ મોક્ષ થઈ જાય એવું એ વચનામૃતમાં શ્રીજી મહારાજે કહ્યું છે કે ભાઈ કાનને કરતા હરતા ના માનવો, કર્મને ના માનો, બીજા કોઈને ના માનો, ફક્ત શું ભગવાનને કરતા હરતા માનો તો પણ કામ થઈ જાય. ચાલો. સકારણમ કરણાદીપાદીપ એવી શ્રુતિ છે. આ સર્વ સૃજ્યના આશ્રય આધાર એટલે આત્માપણે અનુપ્રવેશ કરીને આધારભૂત તમો જ છો. સૃજ્ય એટલે જે સર્જન કરનાર છે તે. બરાબર? સૃજ્ય એટલે કોણ? સર્જન કરનાર. એટલે એ સૃજ્યના આશ્રયના આધાર કોણ? એટલે જે સર્જન કરનાર છે એના આધાર કોણ છે? પરમાત્મા છે. એટલે શું છે કે આ સર્વે સૃજ્યના આશ્રય આધાર એટલે આત્માપણે અનુપ્રવેશ કરીને આધારભૂત તમો જ છો. આત્મધારો અખિલ આશ્રય. એથી એમ ભાગવત, શ્રીમદ ભાગવત કહે છે. માટે આપ જ સર્વના પતિ સ્વામી છો. પતિમ વિશ્વસ્ય સર્વસ્ય અધિપતિ સર્વમિદમ પ્રશાસ્તિ એષ ભૂતપતિ એષ ભૂતપાલ એવી શ્રુતિ છે. અને વૃંદાવનમાં દિવ્ય સ્વરૂપ પ્રકટ કરીને મને દર્શન દેનારા અને ભગવાનને સર્વ જગતના શું કયા? સ્વામી કયા. સર્વ જગતના શું કયા? પતિ કયા. અને શું? વૃંદાવનને વિશે જે ધર્મદેવને ભક્તિ માતાને દર્શન દેનારા કોણ હતા? એ શ્રી કૃષ્ણ, તે તમે જ છો. કેટલા પ્રમાણો આપે તમને તો ભાઈ એ શ્રી કૃષ્ણ પોતે જ આપણા સંપ્રદાયના ઈષ્ટદેવ બનીને આવેલા. કેટલા પ્રમાણો જોઈએ તમને? ગણાય એટલા પ્રમાણ છે. બરાબર? પણ પછી પણ તમને પેલા લોકો જેમ ઊંધા પડે એમ ઊંધા પડવાની જ આદત થઈ જાય તો પછી એમાં ભગવાનનો કે શાસ્ત્રકારોનો કે બીજા કોઈનો વાત, નંદ સંતોનો વાત થોડો કરાય. બરાબર? કેટલા પ્રમાણો જોઈએ? ઓહો, પ્રમાણોની લાઈન લાગી જાય તમને. એમ 1 કે 2 નહીં, હજારો પ્રમાણો નીકળે. 10,000 પ્રમાણ નીકળે. 10,000 પ્રમાણ. બોલો, 1 2 નહીં, 10,000 પ્રમાણ તો મિનિમમ નીકળે. મને એવું લાગે શાસ્ત્રમાંથી ખાલી એક માણસ બે લઈને રહેશે 10,000 પ્રમાણ તો મિનિમમ નીકળે. વધારે નીકળે પણ ઓછા નહીં નીકળે. બરાબર? આપણા શાસ્ત્રોમાંથી નીકળે. અને બીજા જે આપણે શ્રીજી મહારાજે જે કયા 8 શાસ્ત્રો એમાંથી બધું કરે, ને આપણા નંદ સંતોના પદો જે છે, કીર્તનો છે, એમાંથી તમે જો તો 10,000 પ્રમાણ તો ઓછામાં ઓછા નીકળે. અને એ લોકો પાસે શાસ્ત્રનું એક પણ પ્રમાણ નહીં નીકળે. આમાંથી કાઢ્યું ને પેલામાંથી કાઢ્યું ને બધા 2 વાક્ય, એક વાક્ય લઈને પછી બધું સાબિત કરવા જાય. એક વાક્ય પણ સીધું નહીં નીકળે. એ બધા ગોળા ફેંકે, ગમે તેમ ગોળ ગોળ ભમાવે. લોકોને, પબ્લિકને ભ્રમિત કરવાનું કામ છે. ચાલો. હે ઈશ, ધર્મનો અભિભવ થતા અને અધર્મનો ઉદ્ભવ થતા આપ જ યુગ યુગમાં તે અનેક અવતારોને ધારણ કરીને, જો એ જ કહ્યું, એ શ્રી કૃષ્ણનો, તમે જે શ્રી કૃષ્ણ તમે જ છો. હવે લોકોને એવી પેટમાં દુખે કે એને શ્રી કૃષ્ણ કહે, એ પણ પેટમાં દુખે. પાછા અમુક પાછા એવું પણ કહે કે શ્રીહરિને શ્રી કૃષ્ણ કહેવાય, પણ શ્રી કૃષ્ણને શ્રીહરિ નહીં કહેવાય. કેવી સમજણ બધી, આટલી બધી ભેદ બુદ્ધિ. બહુ હકીકતમાં મને ઘણી વખત અમુક વસ્તુ શું હોય ખબર? હમણાં એક માણસને હું મળેલો, આને ખાસ ઓળખે છે, તો મને એક જગ્યા પર એ ભાઈ મળ્યા, તો મને એને એક વાત બહુ ઊંચી કહી. આમ કંઈ બીજી રીતે કંઈ આપણે બહુ પેલા કોન્ટેક્ટ કરી નહીં મળે, પણ આમ મને કંઈ દુશ્મનાવટ, શત્રુતા તમે જે કહો કે ધંધા પાણીમાં ઈર્ષ્યા, બધી વાત બરાબર, પણ બધાની એક બોર્ડર હોય, લિમિટ હોય. પછી એવું ભાઈ તમે હાવ નીચે જાત પર ઉતરી જાવ એ ખોટી વાત. તમે દુશ્મનાવટ કરો, શત્રુતા કરો, તમને કોઈ ન ગમતું હોય, બની શકે છે, પણ બધી વસ્તુની એક મર્યાદા તો હોવી જોઈએ. એમ કે આ ભાઈ રોજ એને મળતા હશે કદાચ. બરાબર? કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ તમે એટલા બધા નીચે હું કામ પડી જાઓ છો કે તમને ઉઠાવી પણ ના શકાય? એટલો બધો અતિદ્રોહ કરો તમે ભગવાનના સ્વરૂપનો. કોઈ શાસ્ત્ર માનવા તૈયાર નહીં. શાસ્ત્રના રચયિતા હોય બિચારા, એને શું સ્વાર્થ હોય? હરજીવનદાસ શાસ્ત્રીને શું સ્વાર્થ હોય? તો કે અમે સત્સંગી જીવનના પાને પાને શ્રી કૃષ્ણને ઘુસાડી દીધા, મોરલીને ઘુસાડી દીધી, આમ તેમ. અરે ભાઈ, શ્રી કૃષ્ણને ઘુસાડ્યા, મુરલીને ઘુસાડ્યા, આ તો બધું સતાનંદ સ્વામી અને પછી જેણે આનું ભાષ્ય કર્યું, સત્સંગી જીવનની ટીકા કરી, એ બધાએ લખેલું છે. એમણે તો ખાલી એનું ભાષાંતર કરેલું છે. ના તો ટીકાવાળું છે આપણું, તો ટીકા છે, 5 વાળું, 5 પ્રકરણ વાળું. તો આના જેટલું તો પ્રમાણ જ કોઈ નથી સંપ્રદાયમાં. હવે આપણે શું કરવાના બોલો? માને નહીં તો શું કરીએ? માણસ
જીવ એટલો બધો નીચે ચાલ્યો જાય છે તો કરીએ શું આપણે? બરાબર, કેટલા બધા લોકોનું કેટલું બધું બગાડે છે એ લોકો, ખબર નહીં પડતી એ લોકો. ચાલો, એટલે ભગવાને શું કહ્યું કે ધર્મદેવે શું કહ્યું? હે ઈશ, ધર્મનો અભિભવ થતા. ભગવાનને ઈશ્વર કયા. ધર્મનો એટલે ગ્લાની પામે ત્યારે અને અધર્મનો ઉદ્ભવ થાય. જેટલો ધર્મ ગ્લાની પામે એટલો અધર્મ ઊભો થાય. એના થાય એટલે તમે યુગ યુગમાં અનેક અવતારોને ધારણ કરો છો. એ ભગવાન જ અવતારને ધારણ કરે છે. અને અવતાર અવતારીમાં કાં કોઈ ફરક છે? અવતાર ને અવતારી એક જ તત્વ છે. અવતાર અને અવતારીમાં ફરક હોય સમજો હકીકતમાં, તો પછી અવતાર અહીંયા આવે તેનો મોક્ષમાં કે એટલો મોટો રોલ જ નહીં હોય કે અવતારી જેવું કાર્ય અહીંયા અવતાર જ કરે છે. મૂળભૂત અવતારી અને અવતારમાં કોઈ તત્વે કરીને ફરક જ નથી. નિત્યાનંદ સ્વામી હરિદિગ્વિજયમાં ચોખવટ જ કરી નાખી કે અવતારી અને અવતાર એક જ છે. અને અવતારની વ્યાખ્યા જે છે કે અવતારીમાંથી અવતર એ અવતાર, અને અવતારીમાંથી જે અવતર એ અવતારી તો કેવા છે? સમસ્ત કલ્યાણકારી ગુણોએ સહિત દિવ્ય મૂર્તિ છે. અને એ ધારે એ રૂપ, અરે એક બ્રહ્માંડમાં કા અનેક બ્રહ્માંડમાં અનેક રૂપથી એ વિચરી શકે છે. અને અનેક બ્રહ્માંડમાં અનંત કોટી કાર્ય કરી શકે છે પોતાના સંકલ્પ માત્રથી. અને જ્યાં એમને જેવું રૂપ ધારવું એવું ધારી શકે છે. એ ભગવાનનું એટલું મહાત્મય છે ને, એટલે એ સત્યકામ સત્ય સંકલ્પ તત્વ છે. એ તો અરે જીવને સત્યકામ સત્ય સંકલ્પ કરી નાખે તો ભગવાનની તો વાત જ ક્યાં કરવાની. મહારાજે વચનામૃતમાં શું કહ્યું કે ભાઈ જે યોગીઓ ભગવાનને ભજીને પોતે યોગેશ્વર એવા શ્રી કૃષ્ણને ભજીને પોતે એમ કે વિષય થકી ભ્રષ્ટ નહીં થતા, તો સર્વ યોગીઓના ઈશ્વર, સર્વ માટે ઉપાસ્ય ઉપાસ્ય એવા શ્રી કૃષ્ણ, એની તો વાત જ ક્યાં કરવાની. તો ભગવાન એમ કે આટલી બધી ગોપીઓ જોડે રમણ કરે અને એમાં ભગવાનને કંઈ ન થાય, એ વાતમાં કંઈ બહુ મોટી વાત નથી. ભગવાનના ભજન કરનારા એવા નિષ્કામી કેટલા થઈ ગયા છે, તો બીજાની તો વાત જ ક્યાં કરવાની. જો ભગવાનનું ભજન કરનાર એવા થઈ જતા હોય તો એ ભગવાનની તો વાત જ ક્યાં કરવાની. એટલે શાસ્ત્રને સાચી રીતે સમજો, સત્શાસ્ત્ર વાંચો તો આંઠે પર આનંદ જ આનંદ છે, કોઈ મગજમારી જ નથી. કોઈ મને એમ કહીને, હમણાં એક બીજા ભાઈ પણ છે, એક મારા મિત્ર પેલા એન્જિનિયર છે ને, એના એ છે કલીગ છે, SVNIT કોલેજમાં પ્રોફેસર છે. એ બધું અતર પતર જાણીને અત્યારે એનું મગજ એકદમ વિવરિંગ થઈ ગયું છે. આ સાચું કે પેલું સાચું, પેલું સાચું કે આ સાચું, એમાં ગોળ ગોળ ફર્યા કરે છે. એન્જિનિયર છે, PhD હશે, મે બી હી ઇઝ ઓલ્સો PhD, અને બહુ બ્રેઇની માણસ છે, પણ બધું અટર પટર બધું લઈને કન્ફ્યુઝ. મને કાયમ ફોન કરીને કહી, વાસુદેવભાઈ જરા વિવરિંગ થઈ ગયું છે માઇન્ડ. મેં કોઈ સીધા માર્ગે ચાલ્યા કરો તો કંઈ મને તો કંઈ એવું લાગતું નથી અઘરું, કે કંઈ એવું વિવરિંગ થાય એવું પણ નહીં લાગતું. પણ પછી તમે આમ તેમ થયા કરો તો વિવરિંગ થઈ જવાય. રસ્તો હંમેશા કોઈ પણ જગ્યા પર સીધો જ પકડવાનો. તો આડા તેરા ગલી ખૂચીના રસ્તા નહીં પકડવાના, અટવાઈ જવાય. મેઇન રોડ સારો, આમાં એવી જ વાત છે. આ મેઇન રોડ છે, સત્સંગી જીવન છે, 8 સત્શાસ્ત્ર છે, ભક્ત ચિંતામણી છે, આ બધા જે મુખ્ય ગ્રંથો છે, વચનામૃત, શિક્ષાપત્રી, અર્થદીપિકા, આ બધા મેઇન રોડ છે. પછી તમે પેલું પકડો, આ પકડો, પેલું પકડો તો પછી તમે કન્ફ્યુઝ થઈ જાઓ. હરિદિગ્વિજય પણ મસ્ત ગ્રંથ છે, ભગવાનનો નિશ્ચય કરવા માટે ઉત્તમ ગ્રંથ છે. અને તમારે વચનામૃત વાંચવું હોય તો વચનામૃતમાં શું છે, તો બધા સર્વશાસ્ત્રનો સાર છે. ભગવાને જાતે જે જવાબ આપ્યા તેમાં તમે જો કેટલા બધા પુરાવો તો ભગવાને બધા સત્શાસ્ત્રના કહેલા છે. એટલે આ આખો સંપ્રદાયનો તમે પૂર્વાપરનો સંબંધ જો ને વિચાર કરો તો તમને થાય શ્રીજી મહારાજે કંઈ નવું કર્યું જ નથી. હા, એક કામ એમણે નવું કર્યું, અષ્ટાંગ યોગ વગર લોકોને સમાધિ કરાવી નાખી અને કળિયુગમાં એકદમ મોક્ષ સરળ કરી નાખ્યો. ભગવાન હાજર હતા ત્યારે પણ અત્યારે પણ આમ બીજા યુગની દ્રષ્ટિએ જોવા જઈએ તો અત્યારે સરળ જ છે. સમજજો, બહુ સરળ છે. તમે અત્યારે આપણે કંઈ એટલું પણ નહીં કરી શકતા કે નથી કરતા. રાધર તું છે કરી શકતા, હું એ શબ્દ વાપરીશ કે આપણે નથી કરતા. કરી શકતા એ તો શબ્દ જ નથી, સમજો. કરવું હોય તો કરે જ છે લોકો. એટલે આપણે નથી કરતા એ આપણો વાંક છે. બાકી બીજા યુગના પ્રમાણમાં જોવા જાય તો આ કળિયુગમાં હજુ ભગવાન આવ્યા અને 236મી કાલે જયંતિ છે, 236 વર્ષ થયા માનો ને, તો 236 વર્ષ એટલા બધા વધારે ના કહેવાય. અને એ સમયગાળામાં આટલું શુદ્ધ જ્ઞાન, આવા મોટા ભગવાન, આટલી બધી શાસ્ત્રોમાં આપણે ભગવાને મોક્ષ માટેની ચર્ચા કરી હોય તો પછી આનાથી વધારે આ મેઇન રોડ છે, ચાલ્યા કરવાનું સીધા. આ ધર્મદેવની સ્તુતિ તો જુઓ તમે, એક શબ્દ તો જો એમના. પાછું મને ઘણા લોકો એવું કહે બધું અઘરું બહુ છે. મને કંઈ અઘરું નહીં લાગ્યું, કોઈ દિવસ અઘરું નહીં લાગ્યું. મને ઘણા લોકો કહે હરજીવનદાસ શાસ્ત્રીની ભાષા બહુ અઘરી છે.
બિલીવ મી, હકીકત તમને કહું, મને જરા પણ અઘરી નહીં લાગી, બોલો. ને મેં કોઈ એવી ડિક્શનરી પણ નહીં વાંચી. હું તો આમ પણ મારો મૂળ સ્વભાવ જ એવો છે, હું બહુ વધારે તૈયારી કશામાં કરું જ નહીં. હું તો આમ જોઈ જાઉં ને પછી પેલાને જે પૂછવું હોય તે પૂછું. હું મારા મગજથી જવાબ આપું. મને જે ઠીક લાગે તો બરાબર, નહીં લાગે તને ઠીક તો જય સ્વામિનારાયણ. બહુ માથાકૂટ નહીં કરવાની, બહુ ખેંચ નહીં કરવાનો. અમારામાં અતુલનો સ્વભાવ એવો હતો, એ બહુ મહેનત કરતો હતો અને એનું અમને બેઠું મળી ગયું. અમે તો જાતે કેટલી મહેનત જ નહીં કરીને અત્યારે રાકેશ મહેનત કરે છે. કહેવાનું તાત્પર્ય એવું છે, શ્રીજી મહારાજે સીધું જ કહી દીધું છે. અને આ શાસ્ત્રીજી મહારાજે 90% શાસ્ત્રોનું પ્રકાશન કરેલું છે સંપ્રદાયના, એ પણ પાછું શુદ્ધ. શાસ્ત્રીજીના કોઈ પણ શાસ્ત્રમાં અત્યાર સુધી કોઈ પણ માણસે કોઈ ભૂલ નહીં કાઢી. લોકો બોલે છે કેવું ખબર, અદ્ધર બોલે છે, પણ આપણે કોઈને એમ કે ચાલી તું ભૂલ કરી તો બતાવો ને મને શાસ્ત્રમાંથી, લઈ આવ તારું ઓરિજિનલ સત્સંગી જીવન કે જ્યાં ન શબ્દ હોય કે એવું કહ્યું હોય તો બતાવો. તો કોઈ આવ્યો નહીં હોય તમારી પાસે. આપણી પાસે 25 વર્ષથી કોઈ આવ્યો કે ભાઈ હરજીવનદાસ શાસ્ત્રીએ સત્સંગી જીવનમાં આ શબ્દનું આવી રીતે અનુવાદ કર્યું તો ખોટું કર્યું છે? કોઈ 25 વર્ષથી આપણી પાસે આવ્યો? કોઈ આવવાનો પણ નથી. એનો મતલબ શું? એ લોકો જેલસીથી, ઈર્ષાથી એવું કહે છે, ફેંકાફેંકી કરે, એ લોકો ફેંકાફેંકી કરે છે. બાકી 25-30 વર્ષથી આપણે અહીંયા બેટિંગ કરતા હોય તો કોઈ એકાદ તો અઘરો બોલ નાખે ને. કોઈ આવશે પણ નહીં. કેમ? આની બહાર કોઈ જવાનું નથી, યાદ રાખજો. હું તો પહેલેથી જ કહેતો હતો, મેં કોઈ આવશે પણ નહીં, અને કોઈ આવશે તો ફાવશે નહીં, અને પછી તો કોઈ આવવાનો જ નથી. પહેલા 2-4 જણા જોરમાં આવ્યા, પેલી પત્રિકા બહાર પાડેલી ને 1,11,111 વાળી. પહેલાં બહુ હિટ હતી, તો પહેલાં 2000ની સાલ પહેલાં ઘણા આવ્યા. 2000ની સાલ પછી તો એક પણ નથી આવ્યો. 17-18 વર્ષમાં કોઈ નથી આવ્યો, કોઈ આવે પણ નહીં. કહેવાનું તાત્પર્ય શું છે? આ સીધો રસ્તો છે, અને આ શાસ્ત્રમાં જે પ્રમાણિત વાત છે તે વાત છે, એટલે કોઈ ના આવે. બરાબર? ચાલો. સત્સંગી જીવનની કથા કરનારાએ પણ એક વસ્તુ આ શીખવા જેવી છે. શાસ્ત્રના પૂર્વાપરના સંબંધ વગર એ લોકો વ્યાસપીઠ પરથી જે વસ્તુ બોલે છે ને, એમાં બહુ મગજમારી ઊભી થઈ જાય છે. હજારો લાખો લોકો પછી બહુ મોટા મોટા સંકલ્પો લઈને એને દ્વિધામાં પડી જાય છે, અને પછી બિચારાઓ કન્ફ્યુઝ થઈ જાય છે. એટલે પહેલાં એ લોકો જે કથા કરતા હોય, પહેલાં સત્સંગી જીવન મૂળ ગ્રંથમાં જે છે તે જોવું જોઈએ એ લોકોએ. મને તો એવું જ હતું કે એ લોકો જોતા જ હશે. હવે મને ખબર પડી કે એ લોકો બધું ઈતર ગીતરની કહાની કિસ્સા વધારે કહી છે. બાકી પહેલાં તો મને એવું હતું કે આટલા મોટા ગ્રંથની કથા કરે ને આવી રીતે બેઠા હોય વ્યાસપીઠ તો જોઈને જ કરતા હશે ને, વાંચીને જ બધું કરતા હશે ને, પણ વચ્ચે કંઈ પેલાની વાત આવી જાય ને આની વાત આવી જાય ને ફલાણું ને ઢીમકું ને હવે બ્રહ્માનંદ સ્વામીવાળી વાત વચ્ચે આવી જાય પાછી. તો બ્રહ્માનંદ સ્વામી સત્સંગી જીવન ગ્રંથ બોલે ભાઈ, ત્યાં જતા ભગવાને દેહ ત્યાગ કર્યો છે. તો તમે એ વાંચો તો તમને પૂર્વાપરનો સંબંધ ખબર ના પડે, આઈડિયા નહીં આવે કે આ બ્રહ્માનંદ સ્વામી ત્યાં હોય તો પછી મહારાજને છોડીને કાં જુનાગઢ ચાલ્યા જવાના? હે? એ જ ને. એટલે સમજો, હવે મહારાજ હો તો હું તો કઈ સત્સંગી જીવનનો કથાકાંડ નથી કે અહીંયા બીજા પણ બેસે, કોઈ કથાકાંડ નહીં બેસતા, આપણે તો આમ જ બેસીએ. પણ જે કથા કરતા હોય એની પર તો જવાબદારી છે ને. તમે જે ગ્રંથની કથા કરો એ ગ્રંથનો તો પહેલાં એ જો, બીજી વાત તો પછી કરું, પહેલાં એ ગ્રંથનો પુરાવો તો જો, પછી હવે કથા સત્સંગી જીવનની ને પછી વાત ટ્રેડિશનલ, કોઈ પોતાની વાત એટલે પરંપરાની વાત, પછી કે અમને પરંપરા છે. અરે આ પરંપરા હું હવે યાર, પરંપરામાં તો શું હોય યાર? પરંપરા કઈ એ કઈ શબ્દ છે? પરંપરામાં તો બધું બહુ એવું બધું એ કઈ બધું માનીને ચાલવાનું. આજે તમે લોકો ગામડામાં જેટલી પરંપરા પાડતા હતા એટલી સિટીમાં તમારા છોકરાઓ પાડે જ અત્યારે. પરંપરાનું નામ જ બદલાતી રહે, એ પરંપરા સમય અનુસાર બદલાયા કરે. અત્યારે આ સુનિલ જ અમારો ચોનનો પહેરીને આવે તો કેવો કોમેડિયન લાગે? સારો લાગે? કોમેડિયન જ લાગે ને રીતસરનો. એ પહેરીને આવે ચોનનો તો બધાને એમ કામ મજાક ઉડાડવા પહેરીને લાવ્યો, સમજો. એટલે પરંપરા એ ખોટો શબ્દ, આવું બોલાય જ નહીં. આ તો બહુ બેજવાબદાર ભર્યો જવાબ છે તમારો. ને આવું ઘણા કિસ્સામાં હજુ કરે છે. હવે આ 15-17 વર્ષ પહેલાંના આ પાના અમે ઉકેલી નાખ્યા તો પણ હજુ પણ લોકો આવું કરે છે. એટલે મને નવાઈ લાગે કે એવું પૂર્વાપરનો સંબંધ નહીં જોતા હોય, હદ થઈ જાય. ચાલો, સાધુઓના સંરક્ષણ સારું, ધર્મદ્રોહીઓનો નાશ કરી દે. એટલે ભગવાન શું સાધુઓનું સંરક્ષણ પણ અહીંયા આવીને કરે છે, ધર્મદ્રોહીઓનો નાશ કરે છે. ધર્મ મર્યાદાને દ્રઢ કરો છો અને સ્વચરણ સ્વઆશ્રિતોને સ્વસ્વરૂપ સ્વ આત્મ સ્વરૂપનું જ્ઞાન આપો છો. મુખ્ય કામ તો ભગવાન આ જ કરે છે, પોતાના ભક્તોને પોતાના સ્વરૂપનું જ્ઞાન આપે છે.
તે તમો હાલમાં તો કડીબળથી વૃદ્ધિ પામતો અને અસુર ગુરુ રાજાઓમાં રહેલો વિશેષ વૃદ્ધિ પામતો એવો જે અધર્મ સર્ગ છે તેનો વિનાશ કરીને ધર્મનું જે અવલંબન જેમને છે એવા અને સ્વચરણ શરણને પામેલા એવાઓનું રક્ષણ કરવા આ મારા મંદિરમાં પ્રાદુર્ભાવ પામ્યા છો. શું કહ્યું કે ભાઈ આ અસુર રાજાઓ અને અસુર ગુરુઓ થકી એમ કે અત્યારે જે એમ કે અધર્મ સર્ગ જે છે તે બહુ વધી ગયો છે, એનો વિનાશ કરવા માટે અને ધર્મનું અવલંબન જેમને છે એવા તમારા ચરણ શરણને પામેલાઓનું તમે રક્ષણ કરવા માટે આ મારા મંદિરમાં પધાર્યા છો. મંદિર એટલે ખબર ને, હૃદયરૂપી મંદિર, બરાબર? હૃદયરૂપી મંદિર ને ઘરરૂપી મંદિર એમ ભગવાનનું. હવે ભગવાન આવી ગયા એટલે ઘરરૂપી મંદિર ને બીજું આપણું શરીરનું આપણા હૃદયરૂપી મંદિર કહું બીજું શાસ્ત્રમાં. અને કે આ હૃદયરૂપી મંદિરની અંદર કોણ રહેલો છે? આપણો જીવાત્મા રહેલો છે ને એની અંદર કોણ રહેલા છે? પરમાત્મા રહેલા છે. એટલે હૃદયને આપણું શરીરનું આખા શરીરનું સૌથી પવિત્ર સ્થાન કહ્યું છે. એ તો પેલા ગધેડાઓ બી સમજે છે. હૃદયને એકદમ પવિત્ર સ્થાન કહ્યું જ ને, એ તો પેલા ગધેડાઓ બી સમજે છે, આ જગતવાળા બી. તમે જોજો એટલે દિલ ઉપર બધી વાત ચાલતી હોય ને તો આ બધી વાત એ લોકોની બી પ્યોર હોય. તમે આ બધો બહુ વિચાર નહીં કર્યો હોય, પણ એ લોકો પણ જ્યાં હાર્ટની વાત હોય ને, દિલની વાત, ત્યાં બહુ પ્યોરિટીથી વાત કરતા હોય જગતના જીવ પણ. એટલે હાર્ટ ઇઝ પ્યોર, એ તો એ લોકો પણ માને છે. હવે એ લોકો કેમ માને છે એ તો મને નહીં ખબર, પણ આપણા શાસ્ત્રોના શબ્દો જોવા જઈએ તો જે વસ્તુ આજે લોકો માને છે એ પૂર્વે કોઈને કોઈ કાળે શાસ્ત્રોમાંથી જ કોઈએ ઉઠાંતરી કરી હશે એમ સમજો. જગતમાં જે નવલકથા લખે છે કે નાટકો લખે છે કે જે એની લવ સ્ટોરી લખે છે એમાં જે હાર્ટની વાત કરે છે, દિલની વાત કરે છે આપણી સાદી ભાષામાં, તો એ દિલને એ લોકો પણ પ્યોર જ બતાવે છે. સમજજો. એ લોકોને ખબર કેમાંથી પડી? શાસ્ત્ર દ્વારા. કે ભાઈ હૃદયરૂપી જે ઘર છે, જે મંદિર છે, એની અંદર જીવાત્મા રહેલો છે અને એ જગ્યા પવિત્ર એટલે કઈ કે જીવાત્માની અંદર સુસૂક્ષ્મ રૂપે પરમાત્મા બિરાજમાન થયેલા છે, એટલે એને પવિત્ર જગ્યા છે. અને આટલું એનું સ્થાન ગયું, એક મુઠ્ઠી જેટલું. બરાબર? ચાલો. સુવ્રત ઋષિ કહે છે, હે રાજન, વિપ્રવર્ય હરિપ્રસાદ શર્માએ આ પ્રકારે સ્તુતિ કરેલા ભક્તોને અતિ પ્રિય અને ભક્તો જેમને અતિ પ્રિય છે. વાહ વાહ. ભક્તોને અતિ પ્રિય ભગવાન હોય અને ભગવાનના ભક્તો ભગવાનને બહુ પ્રિય છે. સર્વના હિત અર્થે અવતરેલા ભગવાન બધાનું હિત કરે છે. બરાબર? જો એવું માનવાની કોઈ જરૂર નથી કે અસુરો એનું ભગવાન બગાડે છે. ભગવાન તો અસુરનું પણ નહીં બગાડતા. અસુરના કર્મો અસુરનું બગાડે છે, ભગવાન એનું નહીં બગાડતા. ગજેન્દ્ર મોક્ષની કથા તમે સાંભળો, તેમાં પેલો જે મગર હતો એને ગજનો પગ પકડી લીધો, ભગવાને પહેલા મગરને મારી નાખ્યો. તો લોકોને એમ થયું કે ભાઈ ભગવાને શું કર્યું? પક્ષપાત કર્યો. ના, ભગવાને પક્ષપાત નહીં કર્યો, ઉલટી પેલાનો મોક્ષ પહેલા થઈ ગયો. મગરને મારી નાખ્યો ને એનો મોક્ષ પહેલા થઈ ગયો, ગજેન્દ્રનો મોક્ષ તો પછી થયો. એટલે ભગવાન તો અસુરોને પણ જેટલા પણ આવેલા આ બધા બકાસુર ને ફકાસુર ને અઘાસુર ને આસુર ને ધેનાસુર ને બધા કેટલા બધા અસુર હતા, એ લોકોના નામ દેવાની કઈ બહુ જરૂર નથી. ભગવાને બધાને પોતાના ધામમાં મોકલી આપી, આ પૂતનાને પણ પોતાના ધામમાં મોકલી આપી. કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાન સર્વ જીવનું હિત જ કરે છે. શું લખેલું છે અહીંયા? સર્વ જીવ હિતાવહાય નમઃ. એટલે સર્વ જીવ હિતાવહ. બરાબર? એ તો આપણે એવું લાગે કે ભગવાન મારું બગાડી રહેલા છે. ભગવાન ભાઈ તમારું બગાડવા માટે નવરો જ નથી, એને ટાઈમ જ નથી. એક ભાઈ આવી રીતે એક જગ્યા પર મંદિરમાં કહેતા હતા, ઓ ભગવાન મારું બહુ બગડી રહેલું છે, તમે કંઈ સુધારતા નથી. મેં કહું એને ટાઈમ નથી. એ મને કે એને ટાઈમ નથી એટલે બહુ તારા જેવા માટે એને કાં ટાઈમ છે? એટલે મને સમજ નહીં પડી. હું રોજ આવું છું એમ, બહુ ટાઈમ જ નથી એને. અનંત કોટી બ્રહ્માંડનો બહુ મોટો કારભાર છે એના માટે, એને ટાઈમ નથી. તું મુકેશ અંબાણીને ફોન કરે, ઉચકે અમને જા. કે એ શું કામ ઉચકે? મેં હું મુકેશ અંબાણી તારો ફોન નહીં ઉચકે તો ભગવાન ક્યાંથી ઉચકવાના? એ તો એનાથી કેટલા ઘણા મોટા છે. કે હવે લાઈક ઝપકી ચાલ્યો ગયો. પછી મુકેશ અંબાણી આપણો ફોન ઉચકે, પતી ગઈ વાત. સિમ્પલ એકદમ વાત એક જ મિનિટમાં જવાબ. ઉચકે ભાઈ ફોન આપણો મુકેશ અંબાણી? ના ઉચકે, એને પણ ખબર છે. તો ભગવાન શું કામ ઉચકે? મુકેશ અંબાણી રિલાયન્સ જે સંભાળે છે એ આપણો ફોન ના ઉચકે તો ભગવાન શું કામ ઉચકે? સિમ્પલ વાત છે ને. એટલે ભગવાન આપણું બગાડવા માટે કંઈ બેઠા નથી. ટાઈમ નથી એનો મતલબ શું છે? કે ભગવાન કોઈનું બગાડતા નથી. ભગવાન સર્વજીવનું હિત જ કરે છે, પરંતુ જીવ પોતે દુષ્ટ કર્મ કરીને પોતાનું બગાડે છે. ભગવાન તો કર્મ ફળ પ્રદાતા છે, જેવું કરે એવું ભગવાન આપે. બરાબર? હા,
હા, એ તો જેનો જેવો સ્વભાવ એવો જ ચાલે. અવળો હોય તો અવળો ચાલે ને સવળો હોય તો સવળો ચાલે. પેલું સાધુ વાળું નથી ચરિત્ર. પેલો વીછી હતો, પાણીમાં જતો તો પેલા સાધુ જઈને એને ઉચકીને બહાર કાઢે ને પેલો ડંખ મારે. 16 કે 17 વખત ડંખ માર્યા. પછી બાજુમાં એક કોઈ હોશિયાર માણસ બેઠેલો એ કહે કે તમે આને કેમ બહાર કાઢ્યા કરો? તે કહે કે એનો ડંખ મારવાનો સ્વભાવ નહીં છોડે તો હું મારી સાધુતા કેમ છોડું? પેલો કહે કે તમારી વાત તો સાચી છે. એ કહે કે એનો દંગ મારવાનો સ્વભાવ છે, એ નહીં છોડતો તો હું મારી સાધુતા કેમ છોડું? મારે એને પાણીમાંથી બહાર કાઢવાનો એટલે હું કાઢું છું. બરાબર? એટલે સ્વભાવ તમારો જેવો એ પ્રમાણે આપણે ગીતામાં શું કહ્યું? એ જીવ જેવા કર્મો કરે એવી એની પ્રકૃતિ થાય. અને પછી તો પ્રકૃતિ ઉપર તો જ્ઞાની પણ એની પ્રકૃતિ પ્રમાણે જ ચાલે. પ્રકૃતિને તો જ્ઞાની પણ નથી હરાવી શકતો, આવું ભગવાને કહ્યું. કારણ કે પ્રકૃતિ એટલે શું? એનો સ્વભાવ. સ્વભાવ એટલે શું? એની વાસના, કારણ શરીર એટલું બળવાન થઈ જાય કે એને જ્ઞાની પણ નથી હરાવી શકતો. એ એની પ્રકૃતિ પ્રમાણે જ ચાલે બધું. એટલે તો કહ્યું આ ભાઈએ પ્રાણને પ્રકૃતિ સાથે જ જાય. પ્રાણને પ્રકૃતિ સાથે જ એટલે એનો મતલબ શું છે ખબર? જીવ જોડે એનું કારણ શરીર જાય અને એ જે કારણ શરીર જેવું હોય એ પ્રમાણે પાછું એ આવે 14 લોકના બ્રહ્માંડમાં ગમે ત્યાં. એટલે આ કે બીજા આઈડિયા આવ્યો. બહુ સિમ્પલ વાત છે. ને ભજન કરવા વાળો હોય, સીધો માણસ હોય તે સીધો જ રહેવાનો, એનાથી કોઈનું બગડે જ નહીં. ઘણા માણસ એવા હોય કે જેને તમે કંઈક ખોટું કરવાનું કહો તો એનાથી થાય જ નહીં. અને ઘણા એવા હોય કે એને તમે કંઈ સારું કરવાનું કહો તો એનાથી ના થાય. એટલે સ્વભાવ આ તો. ચાલો, એટલે સર્વના હિત માટે અવતરણને અનુરૂપ મનુષ્ય નાટ્યને બહુધા કરવા ઈચ્છતા તે ભગવાન શ્રી કૃષ્ણ પ્રેમ રસ પોતામાં પરમ ભક્તિથી ભીના ભાવવાળા ધર્મદેવ પ્રત્યે બોલ્યા. શું શ્રી કૃષ્ણ કોની ઉપર હવે ધર્મદેવ પ્રત્યે બોલ્યા? શું બોલ્યા તે સાંભળો. અથવા ભક્તો ઉપર પ્રેમ રસથી ભીના ભાવથી બોલ્યા એવો અન્વય કરવો. આશ્રિતો ઉપર ભગવાનને પ્રેમ રસ અતિ અધિક હોય છે. એટલે ભગવાનના ભક્તોને ભગવાન પ્રત્યે પ્રેમ હોય છે એવું નથી. ભગવાનને પણ ભક્તો પ્રત્યે એટલો જ પ્રેમ હોય છે. અને ભગવાને પ્રેમ રસથી જ હવે કહે છે પ્રિયો હિ જ્ઞાનીનો અત્યર્થમહમ સચ મમ પ્રિય જ્ઞાનીત્વાત્મેવ મે મતમ. એમ ગીતામાં કહ્યું છે. પોતાના પ્રાદુર્ભાવનું નિમિત્ત સ્મરણ કરાવવા પૂર્વક ભગવાન કહે છે. હવે ભગવાન બોલે છે, શાંતિથી સાંભળો. બરાબર? હવે કોણ બોલે છે? ભગવાન બોલે છે. એ દ્વિજુત્તમ. ધર્મદેવ કોણ હતા? બ્રાહ્મણ હતા. એટલે પહેલા ભગવાનને બ્રાહ્મણ બહુ પ્રિય છે. બ્રાહ્મણ મારો આત્મા છે એવું કહ્યું છે. એટલે બ્રાહ્મણ કોઈ પણ પ્રકારનો કોઈ પણ દોષ કરે તો આપણે એને કોઈ રીતે કોઈ પણ સજા કરવી નહીં. બ્રાહ્મણને સજા કરવાનો અધિકાર કોને છે? ભગવાનને છે. એટલે આપણે શું સમજવાનું? આ ઈશારો સમજો જ ને. આ ઈશારો શું છે? વ્હાઈટ બોલ. બરાબર? અમે તો બે ભાઈ છીએ ને કોઈ બામણ મહારાજ હોય ને કઈ એવું થઈ જાય આમ તેમ એટલે અમે બંને એકબીજાને કે વ્હાઈટ બોલ જવા દે. તો લોકો આડ આપે ગમે તે આપણે જવા જ દેવાનું. કેમ? વ્હાઈટ બોલ છે. ભગવાને ના પાડી. બ્રાહ્મણ મારો આત્મા છે. ના એટલે ના. આપણે પછી એમાં વચ્ચે હરી કરવા જવાનું નહીં. અશ્વત્થામાં પણ ભગવાન પાસે સુદર્શન ચક્ર લેવા ગયેલો. ભગવાને એને દીધું નહીં કારણ કે એનો હેતુ ખરાબ હતો. પણ ભગવાને બીજું કંઈ એને કર્યું નથી પાછું. જવા દીધો ત્યારે. ભગવાન કે બ્રાહ્મણનો દીકરો જવા દે ભાઈ. બળદેવજી જરા અકળાઈ ગયેલા તો ભગવાને જવા દીધો એને. જવા દે ભાઈ એને. પછી તો એને કર્મ એવું કર્યું એટલે ભગવાને સજા આપી. સમજો? બાકી બ્રાહ્મણના દીકરાને આપણે કંઈ કરવાનું નહીં. જવા જ દેવાનું. જે થાય તે. જય સ્વામી નારાયણ. ચાલો, આજે જે રામાયણના કથાકાર હમણાં જો સાંભળીને આવ્યો પ્રિય શરણદાસજી કહેતા હતા કે બ્રાહ્મણના કુળમાં એનો જે જન્મ થયો ને એ જ એના પૂર્વના બહુ મોટા સંસ્કારને કારણે થયો. બરાબર? એટલે બ્રાહ્મણ એમ કે આ પૃથ્વી ઉપર આ ભરતખંડને વિશે સૌથી વધારે એમ કે શું છે? ઊંચા સ્થાન પર બિરાજમાન વ્યક્તિ છે. એમને ભૂદેવ નહીં કહે. પૂર્વજન્મના સંસ્કારના હિસાબે આવ્યો હોય તો આ દારૂ પીવે ને માંસ મટન ખાય. આ જન્મના હોય ને ક્રિયામાં. ના આ જન્મના તો શું હવે શરૂઆતમાં જ થઈ ગયું. જુવાન થાય ત્યાં જ ખાવા. મહારાજે શું કહ્યું? વ્યસન જે હોય છે તેમાં પૂર્વના કોઈ સંસ્કાર કામ કરતા નથી. વ્યસન તો કરેલા પડેલા પડે છે. એટલે અહીંયાના સંગે કરીને વ્યસન પડે તમને. પૂર્વનો કોઈ સંસ્કાર વ્યસનમાં આવતો નથી. દારૂ પીવો,
માંસ ખાવું, મદ્ય, જે કોઈ તમે કેવું તે પરસ્ત્રી ગમન, આ બધો કુસંગને કારણે થાય. બરાબર. એટલે મોટા મોટા જેટલા પણ વક્તાઓ છે કે મોટા મોટા ભારતના જેટલા સાધુ સંતો છે તે હંમેશા કહે છે નાની અવસ્થામાં જે બાળક હોય અને વેદાંત ભણતો હોય અને બહુ પાવરફુલ હોય તો એને શું કહે ખબર? કુસંગથી બચાવીને રાખજો. હમણાં જ એક છોકરો 11 વર્ષનો કેટલાનો જ છે, બહુ ભારતના ભલભલાને હરાવી દે એટલો ખતરનાક બધું બોલતો થઈ ગયો છે. રાજેન્દ્રદાસજી હમણાં જ બોલ્યા કે આને કુસંગથી બચાવીને રાખજો. આ ભારતમાં નામ કરે એવો છે. 11 વર્ષનો છોકરો છે ખાલી, બોલો, બ્રાહ્મણનો છોકરો. ને બીજો એનો ભાઈ કે એનો કોઈ કૌટુંબિક ભાઈ છે, એ 5 કે 7 વર્ષનો છે, એ પણ એટલો જ બ્રાઇટ છે. એમણે ચોખ્ખું કહ્યું કે આ 2 છોકરાઓ ભવિષ્ય માટે ભારત દેશને બહુ કામના છે, કુસંગથી બચાવજો. કુસંગ બહુ મોટું વસ્તુ છે, બહુ ખરાબ વસ્તુ છે, યાદ રાખજો. ભલા હોશિયારો એને પાડી નાખે. બરાબર. દરેકમાં લૌકિક અને અલૌકિક બંનેમાં તમારી ગતિને રોકી નાખે કુસંગ. લૌકિકમાં પણ તમારી પ્રગતિ અટકી જાય અને અલૌકિકમાં પણ અટકી જાય. કુસંગ તો કરવો જ નહીં. મહારાજે ચોખ્ખું કહ્યું ઉત્તમ, મધ્યમ અને અધમ. એમાં શું કહ્યું? અધમનો સંગ તો આપતકાળને વિશે પણ ન કરવો, મધ્યમનો સંગ કરવાની ફક્ત આપતકાળમાં છૂટ આપી છે, અને સદાકાળ તમારો સમય સારો હોય તો ઉત્તમનો સંગ કરવો, તો જ જીવનું રૂડું થાય. ભગવાને કહ્યું ને મુખ્યત્વે તો શું છે? ક્રિયા છે, સંગ છે. તમ જેવા રૂડા સાધુનો સંગ હોય તો ક્રિયા રૂઢિત થવાની. મહારાજે કહ્યું ને મુક્તાનંદ સ્વામીને, ગોપાળાનંદ સ્વામીને લઈને કે જે તમારો સંગ કરે એનાથી તો ક્રિયા રૂઢિત થવાની ને. એટલે સંગ બહુ બળવાન છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ